નમસ્કાર. ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સંચાલિત આત્મવિશ્વાસ હેલ્પલાઇન અંતર્ગત હું કાઉન્સિલર તરીકે સચિનભાઈ શાહ, આસિસ્ટન્ટ ટીચર, દિવાન ધનજીસા હાઈસ્કૂલ ઝઘડિયા, આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગુડ મોર્નિંગ સચિન સર. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી. કેમ છો? એસએસસી બોર્ડ એક્ઝામની તૈયારી કેવી ચાલે છે? સર, પરીક્ષાની તૈયારી તો ખૂબ જ સારી ચાલે છે, પરંતુ એસએસસી બોર્ડ એક્ઝામમાં સાયન્સ સબ્જેક્ટની તૈયારી કઈ રીતે કરવી તેની સમજ પડતી નથી. હા સચિન સર, મને પણ વિજ્ઞાન વિષયમાં નપાસ થવાનો ડર લાગે છે. બાળકો, ચિંતા ના કરો. વિજ્ઞાન વિષય ખૂબ જ સહેલો વિષય છે, પરંતુ જો તમે સમજ્યા વિના ગોખણપટ્ટી કરશો તો સમજ્યા વિનાનું જ્ઞાન ગોખણપટ્ટી ગણાય અને વિજ્ઞાન વિષયમાં ગોખણપટ્ટી ના કરાય. સર, તો પછી વિજ્ઞાન વિષયમાં પરીક્ષાની તૈયારી કેવી રીતે કરીએ તેની સમજ આપશો? બાળકો, વિજ્ઞાન વિષય માટે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા દરેક વિષયની જેમ વિજ્ઞાનની પણ બ્લુપ્રિન્ટ બનાવવામાં આવી છે અને જો તમે બ્લુપ્રિન્ટને સમજશો તો પરીક્ષાની તૈયારી ખૂબ સારી રીતના કરી શકશો અને 100% સારું પરિણામ તમે મેળવી શકશો. સર, અમને પણ ધોરણ 10 ના વિજ્ઞાનની બ્લુપ્રિન્ટની સમજ આપો ને. તો ચાલો આપણે વિજ્ઞાન વિષયની બ્લુપ્રિન્ટને સમજીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 વિષય વિજ્ઞાન માટે જે બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે તેને આપણે સમજીએ. વિદ્યાર્થી મિત્રો, બોર્ડના પ્રશ્નપત્રમાં વિજ્ઞાન વિષય માટે 80 માર્ક્સનું પ્રશ્નપત્ર પૂછાય છે, જેના માટે આપણને 3 કલાકનો સમય મળે છે. આ 3 કલાકમાં 80 ગુણને હેતુઓને ધ્યાનમાં રાખીને 4 પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે, જેમાં જ્ઞાન આધારિત 20 માર્ક્સના પ્રશ્નો, સમજ આધારિત 28 માર્ક્સના પ્રશ્નો, ઉપયોજન આધારિત 24 માર્ક્સના પ્રશ્નો, જ્યારે ઉચ્ચ વૈચારિક કૌશલ્યને 2 ભાગમાં વહેંચવામાં આવે છે, જેમાં સંયોજન અને વિશ્લેષણ આધારિત 4 માર્ક્સના પ્રશ્નો અને અનુમાન અને મૂલ્યાંકન આધારિત 4 માર્ક્સના પ્રશ્નો હોય છે. આમ કુલ 80 માર્ક્સના પ્રશ્નપત્રમાં આ હેતુઓને ધ્યાનમાં લેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષયની અંદર 80 માર્ક્સના પ્રશ્નોને 4 વિભાગમાં વહેંચવામાં આવે છે, જેમાં વિભાગ એ માં 24 ગુણના હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે અને આ હેતુલક્ષી પ્રશ્નો ફરજિયાત એટેન્ડ કરવાના હોય છે. ત્યાર પછી વિભાગ બી ની અંદર આપણને 2 માર્ક્સના એવા 13 પ્રશ્નો મળે છે અને એમાંથી આપણને જે સરસ આવડતા હોય એ 9 પ્રશ્નોના જવાબ લખવાના હોય, એટલે 18 માર્ક્સનો વિભાગ બી થાય છે. જ્યારે વિભાગ સી ની અંદર આપણને 9 પ્રશ્નો પૂછાય છે અને એ 9 પ્રશ્નોમાંથી જે 6 પ્રશ્નો આપણને આવડતા હોય એ લખવાના હોય અને એના પ્રમાણે આપણને એના પણ 18 માર્ક્સ પ્રાપ્ત થાય છે. જ્યારે વિભાગ ડી ની અંદર 8 પ્રશ્નો પૂછાશે, એમાંથી 5 પ્રશ્નોના જવાબ આપણે લખવાના હોય છે. 4 માર્ક્સ પ્રમાણે 20 માર્ક્સમાં વિભાગ ડી ના પ્રશ્નો પૂછાય છે. આમ આપણને પ્રશ્નપત્રની અંદર કુલ 54 પ્રશ્નો પૂછાય છે, જેમાંથી આપણે 44 પ્રશ્નોને 3 કલાકના સમય મર્યાદામાં લખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન વિષયમાં કુલ 13 પ્રકરણમાંથી 54 પ્રશ્નો પૂછાય છે, એમાંથી આપણે 44 પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. 109 માર્ક્સમાંથી તમને આવડતા હોય એવા 80 માર્ક્સના પ્રશ્નો પરીક્ષામાં લખવાના રહેશે. પ્રકરણવાર ગુણભાર જોઈએ તો પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, જેમાં જનરલ વિકલ્પ વિનાના 5 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે. પ્રકરણ 2 એસિડ, બેઝ અને ક્ષાર, કે જેમાંથી જનરલ વિકલ્પ વિનાના 7 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે, જ્યારે જનરલ ઓપ્શન સાથે આ પ્રકરણમાંથી 10 માર્ક્સનું પૂછાય છે. મિત્રો, આ પ્રકરણ 10 માર્ક્સનું વેટેજ ધરાવતું હોય, મારા દ્રષ્ટિકોણથી એ સહેલું પણ છે, એને આપણે ઝડપથી સારી રીતના તૈયાર કરી વધુ માર્ક્સ મેળવી શકીએ છીએ. એ રીતે પ્રકરણ 3 ધાતુ અને અધાતુ, કે જેમાં જનરલ વિકલ્પ વિના 7 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે અને જનરલ ઓપ્શન સાથે આ પ્રકરણમાંથી પણ 10 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે. તો આ પ્રકરણ પણ તમે જો તૈયાર કરો તો 10 માર્ક્સ સરળતાથી મેળવી શકો છો. પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો, કે જેમાંથી 6 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે. આ ઉપરાંત પ્રકરણ 5 બાયોલોજી વિભાગનું જૈવિક ક્રિયાઓ, મિત્રો આમાંથી જનરલ વિકલ્પ વિનાના 8 માર્કના પ્રશ્નો પૂછાય છે અને
જનરલ વિકલ્પ સાથે 14 માર્ક્સના પ્રશ્નો આ પ્રકરણમાંથી પૂછાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો 14 માર્ક્સનું વેટેજ ધરાવતું આ પ્રકરણ આપણે પરફેક્ટ તૈયાર કરીએ તો ઇઝીલી 14 માર્ક્સ મેળવી શકીએ છીએ. પ્રકરણ 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, જેમાંથી જનરલ વિકલ્પ વિનાના 6 માર્ક્સના પ્રશ્નપત્રમાં પ્રશ્ન પૂછાય છે અને જનરલ ઓપ્શન સાથે 10 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે. પ્રકરણ નંબર 8 આનુવંશિકતા, જેમાંથી 3 માર્ક્સના પ્રશ્નપત્રમાં પ્રશ્ન પૂછાય છે. પ્રકરણ નંબર 9 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન, જેમાંથી 8 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે. પ્રકરણ નંબર 10 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, જેમાંથી 5 માર્ક્સના પ્રશ્ન પૂછાય છે અને જનરલ ઓપ્શન સાથે આ પ્રકરણ 9 માર્ક્સનું વેટેજ ધરાવે છે. પ્રકરણ નંબર 11 વિદ્યુત, કે જેમાંથી જનરલ વિકલ્પ વિનાના 8 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે અને જનરલ ઓપ્શન સાથે તે પ્રકરણ 10 માર્ક્સનું વેટેજ ધરાવે છે. પ્રકરણ નંબર 12 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો, કે જેમાંથી જનરલ વિકલ્પ વિનાના 5 માર્ક્સના પ્રશ્નપત્રમાં પ્રશ્ન પૂછાય છે અને જનરલ ઓપ્શન સાથે તેમાંથી 8 માર્ક્સનું પૂછાય છે. આમ પ્રકરણ નંબર 13 જે આપણું પર્યાવરણ પ્રકરણ છે તેમાંથી જનરલ વિકલ્પ વિનાના 6 પ્રશ્નો અને જનરલ વિકલ્પ સાથે 10 માર્ક્સનું વેટેજ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો કુલ 109 માર્ક્સમાંથી આપણે 80 માર્ક્સનું પ્રશ્નપત્રમાં જો સરળતાથી મેળવવા હોય તો કેટલાક પ્રકરણો સારા તૈયાર કરવા જોઈએ. મારા દ્રષ્ટિકોણથી પ્રકરણ નંબર 2 એસિડ, બેઝ અને ક્ષાર, કે જેમાંથી 10 માર્ક્સ. પ્રકરણ નંબર 3 ધાતુ અને અધાતુમાંથી 10 માર્ક્સ. આ ઉપરાંત પ્રકરણ નંબર 5 જૈવિક ક્રિયાઓ, જેમાંથી 14 માર્ક્સના પ્રશ્નપત્રમાં પ્રશ્ન પૂછાય છે. પ્રકરણ નંબર 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, 10 માર્ક્સનું પૂછાય છે. આ ઉપરાંત પ્રકરણ નંબર 11 વિદ્યુત, કે જેમાંથી પણ 10 માર્ક્સનું પ્રશ્નપત્રમાં પૂછાય છે અને પ્રકરણ નંબર 13 આપણું પર્યાવરણ, કે જેમાંથી પણ 10 માર્ક્સ સરળતાથી તમે મેળવી શકો છો. તો આ કેટલાક પ્રકરણો જો તમે સરસ તૈયાર કરશો તો 100% વિજ્ઞાન વિષયમાં વધુ સ્કોર સાથે સારું પરિણામ મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જે નમૂનાનું પ્રશ્નપત્ર આપણને આપ્યું છે તેની બ્લુપ્રિન્ટનો તમને અહીં સમજ આપી છે. પરીક્ષામાં બોર્ડમાં જે પ્રશ્નપત્ર પૂછાય એમાં બ્લુપ્રિન્ટમાં થોડો બદલાવ પણ આવી શકે છે. મને આશા છે કે તમે વિજ્ઞાન વિષયની બ્લુપ્રિન્ટને બરાબર સમજી હશે. તો આ વિડીયોને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો. આભાર.